અંકલેશ્વર તાલુકા ભાજપ જનતા પાર્ટી ઉપપ્રમુખે ખરશી ગામની મહિલાના ઘરમાં ઘૂસી જઈ બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવી મુખ્ય આરોપીને બચાવવાની ફિરાકમાં જણાતા ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા મહિલાની તરફેણમાં રહી તટસ્થ તપાસ કરવા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું હતું। ઝઘડિયા તાલુકાના ખરસી ગામે રહેતી એક યુવતીના ઘરમાં ઘૂસી ખરસી ગામના જ રમણભાઈ ગુમાનભાઈ પટેલ તથા પરેશ નટુભાઈ પટેલ એમ બે જણાએ નૈનાબેનના ઘરમાં ઘૂસી જઈ તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજારેલો આ અંગેની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી, જે અંગેની તપાસ SS બારોટને સોંપવામાં આવી હતી। તે પછી પણ બંને આરોપીઓની ધરપકડ ન થતા જે તે વખતે કલેક્ટરને રજૂઆત થતા બે આરોપીઓ પૈકી ફક્ત પરેશની જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બીજો આરોપી અંકલેશ્વર તાલુકાના ભાજપનો ઉપપ્રમુખ હોય તેની વગ રાખી પોલીસે FIR માંથી તેનું નામ કઢાવવા માટે અરજી આપી દબાણ કરવાનો પ્રયત્ન કરતા કોર્ટે આરોપીની અરજી ફગાવી દઈ પોલીસને તેની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા। તેમ છતાં રમણભાઈ ગુમાનભાઈ પટેલની પોલીસ દ્વારા ધરપકડ ન થતા ભરૂચ લોકસભા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા પીડિત મહિલાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદન આપતી વખતે પ્રમુખ શમશાદ અલી સૈયદ, એડવોકેટ રાકેશ પરમાર, શૈલેષ પ્રજાપતિ, ખરસી ગામના સરપંચ ઉષાબેન વસાવા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા। ઘટનાનો પ્રથમ આરોપી સત્તાધારી પક્ષના હોદ્દા પર હોવાથી પોલીસ તપાસમાં ઢીલ બતાવી હોવાનું સામાન્ય પ્રજાને સમયસર ન્યાય ન મળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। मैं घर में एकली थी, लोग आया ने रमन गुमान ने पुलिस नेटवर्क એવું પૂછવા લાગ્યા કે તારા ઘરવાળા ક્યાં છે, તારા સાસુ ક્યાં છે, એમ એવું કહેતા પછી મને ભાડા કરાર આપવા માટે આવેલા એ લોકો। તે ભાડા કરાર આપ્યો મારા હાથમાં ને પછી રમણ ગુમાને મારા ગળા પર ચપ્પુ મૂકી દીધું, કોઈને કહેશે તને જાનથી મારી નાખીશ એવું કીધું ને પેલા પરેશ નટવરે મારી જોડે એવું સંબંધ કર્યો મારી જોડે 2 વાર। ત્યાં સુધી મારા ગળા પર ચપ્પુ મૂકી રહેલા એ લોકો બે જણા। તમારી શું માંગ છે બાબતે? જે સરકાર એઓને સજા કરાવે એવી મારી માંગ છે। જે બળાત્કારનો બનાવ બનેલો હતો તે સંદર્ભે આજે ગ્રામજનો અને યુથ કોંગ્રેસ દ્વારા DSP સાહેબને આવેદનપત્ર પાઠવી જે આ ગુનેગાર છે જેને કોર્ટે પણ 4 તારીખે ધરપકડ વોરંટ જારી કરેલો છે, પણ 2-3 દિવસ વીતી ગયા છતાંય પોલીસ એની ધરપકડ કરતી નથી। આજે યુથ કોંગ્રેસ અને ગ્રામજનો દ્વારા DSP સાહેબને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એની ધરપકડ થાય અને જે આ ગુજરાતના મુખ્યમંત્રી ડંફાસો ખોટી મારી રહ્યા છે ગુજરાતના અંદર જે સ્ત્રી સલામત છે તેની, તો શું આજ સ્ત્રી સલામત છે? આજ એમનું તંત્ર છે જે પોલીસ પણ FIR પહેલાં લેતી નથી, જ્યારે FIR લીધી પછી એનું આરોપીનું નામ બહાર કરવા માટે અરજી કરવામાં આવી કોર્ટમાં, અને જ્યારે કોર્ટે એ અરજીને રદ કરી અને જ્યારે ધરપકડનું વોરંટ કર્યો તો પણ હજુ પોલીસ એને આ ગુનેગારોને છાવરી રહી છે। આજે ભાજપના આ હોદ્દેદારો જ રક્ષક આજે ભક્ષક બની ગયા છે, તે આજે ગુજરાતમાં એક ભય જેવી સ્થિતિ છે। અને જ્યારે આટલા બધા બળાત્કારના બનાવો બની રહ્યા છે તો શું આ સરકાર કેમ ચૂપ છે? આવા ભાજપના જે હોદ્દેદારોને છાવરી રહી છે પોલીસ, તેના સામે પણ એક આક્રોશ છે ગ્રામજનોનો।